નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। ખેડબ્રહ્મા શહેરમાં મોટા ઠાકોરવાસ ઠાકોર ભાઈઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી સુદ દશમના દિવસે ઠાકોર ભાઈઓ દ્વારા હજારો સંખ્યામાં ભાઈઓ બહેનો શોભાયાત્રામાં જોડાય છે। 71માં મંગલ પ્રવેશ તેમજ મહાપ્રસાદનું આયોજન હોય છે। રામદેવપુર વગાડના નેજો જણાવવામાં આવે છે। ભક્તિના રંગમાં રંગાતા ઠાકોર ભાઈઓ હવન પણ કરવામાં આવતો હોય છે। ઠાકોરની એકતાની પ્રતીકના દેખાઈ રહ્યું છે। રાસ ગરબાના તાલ સાથે ખેડબ્રહ્મા નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે તેમજ ઊંચી બોલી બોલીને ભગવાનની આરતી કરતા હોય છે। ખેડબ્રહ્મા તાલુકામાં રામદેવપીર ભગવાનનો 9મા દિવસે મેત્રાલ ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં દશમના દિવસે મોટા ઠાકોરવાસમાં આ 11ના દિવસે નાગરિક ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ખેડબ્રહ્મા તાલુકામાં રામદેવપીરનું ભાદરવા મહિનામાં ધૂમધામથી ઉજવણી કરતા હોય છે, જેમાં ઠાકોરવાસનું મંડળ રામદેવપીરનું 71મા વર્ષમાં મંગલ પ્રવેશ। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। નાથાભાઈ મોહનભાઈ પરમાર ઠાકોર બે ફરીઓના બંધે 3 ફરીઓના બંધે થઈ રમાપીર વરઘોડો પણ બધાને અખતો પાડ્યો। અખતો પાડી બૈરો છોકરો હાથી વરઘોડો કાઢ્યો રમાપીરનો। આજકાલ કરતાં કરતાં 71 વર્ષ થઈ ગયા। રમાપીર મંડળ આપણું ત્રીજી પેઢી રમાશે। ખેડબ્રહ્મા મંડળ આપણું ત્રીજી પેઢી રમાશે। આપણા ઘેરિયા હતા એ પણ આવું કરતા કરતા ગયા, એ પણ એમના છોકરા ચલાવ્યું। મોટો વાસ તથા નાનો વાસ તથા લુહારફળી વાસ, બરાબર। અને 70 માણસનો કાફલો છે મંડળમાં, અને સારી રીતના મંડળ ભજવે છે, અને સારી રીતના કામ ધંધો બંધ કરી અને મંડળ આખ્યાન સારું ભજવે છે। અને આજે ભાદરવા સુદ દશમના દિવસે હવન તથા વરઘોડો સારી રીતના ચાલે છે, અને સારી રીતના કોઈ પણ બબાલ વગર વરઘોડો પરિપૂર્ણ કરે છે। અને રામદેવપીર મંડળની શ્રદ્ધા લોકોને છે અને રહેવાની જ છે। અને